टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખૂબ જ મહત્વની વિગત બિહાર ચૂંટણીના પરિણામો પછી પીએમ મોદી દિલ્હી કમલમમાં જશે। સાંજે 6 વાગે બીજેપી મુખ્યાલય કમલમમાં પીએમ મોદી જશે। પરિણામોને લઈને કાર્યકરોને સંબોધન કરશે। બીજેપી મુખ્યાલયમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। મોટા સમાચાર સાંજે 6 વાગે બીજેપી મુખ્યાલય કમલમમાં પીએમ મોદી જવાના છે। મહત્વની વિગતો પરિણામોને લઈને કાર્યકરોને સંબોધન કરશે। बीजेपी मुख्यालय में पूरजोश में तैयारीओ चाली रही है। बीजेपी मुख्यालय कमलम में पीएम मोदी जवाना है। तमाम तैयारीओं ने आखरी ओप आपवामां आवी रह्यो छे। पूरजोश में हाल तैयारी जीत जश्ननो माहौल जोवा मळी रह्यो छे। बीजेपी कार्यालयनी बहार फटाकड़ा फोड़ीने उजवणी पण थई रही है। तस्वीरों जे सामे आवी रही है। साथे ज एनडीएनी 197 बैठकों पर आगे कूच त्यारे जोवा मळी रही है। महागठबंधन 40 बैठक सुधी पहोंचवामां पण तेने फाफा पड़ी गया है। आरजेडीनुं सौथी खराब प्रदर्शन जोवा मळ्युं। बिहारमां 90 बैठक साथे बीजेपी सौथी मोटी पार्टी बनी गई है। मोटा समाचार आ सामे आवी रह्या छे। बिहारमां फरी एकवार एनडीए सरकार बनवा जई रही है। मोदी नीतीशनी जोड़ी पर बिहारनी जनताए भरोસો મૂક્યો છે, મહોર મારી છે। મહિલાઓને 10-10 હજાર રૂપિયા ફાળવ્યા, તેનો અહીંયા ફાયદો થતો જોવા મળી રહ્યો છે। યુવાનોને તેજસ્વી યાદવ ન આકર્ષી શક્યા। નીતિશ અને મોદીના જાદુ સામે મહાગઠબંધનના સુપડા સાફ થઈ ગયા છે। બિહારમાં 10 વર્ષમાં આરજેડીનું સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું। એનડીએ અને જેડીયુ બિહારના સૌથી મોટા પક્ષ। મુખ્ય ઉમેદવારો અને की सीटों पर जो अहीं बात करवामां आवे तो निश्चल कुमार वल्लभनगर सीट थी, सम्राट चौधरी तारापुर सीट थी, बिजेंद्र प्रसाद यादव सुपोल, प्रेम कुमार गाया टाउन थी, तरकिशोर प्रसाद कटिहार थी, रेणु देवी बेटिया थी, श्रेयसी सी जमुई थी, जितन राम मांझी इमामगंज थी। आ तमाम जे मुख्य बैठक 20 पेक्षा जास्त स्टेट ह्यो एनडीएची सरकार आसा। आम्ही पुराय देशाचो विकास करता आसतना म्हणजे विजन विकसित भारत 2047 हे दाखयता। आयज आम्ही गोंय भारतीय जनता पार्टीच्या वतीन हो जल्लोष करपा खातीर आमच्या साऊथ गोवा ह्या ऑफिसांतल्यान हांगासर जमल्या। आमच्या पार्टीचे अध्यक्ष बाब दामू नायक, हांगासर आमचे सगळे आशिल्ले मंत्री, कार्यकर्ते, पार्टीचे सगळे पदाधिकारी, ह्या सगळ्यांच्या वतीन परत एकदा हांव माननीय प्रधानमंत्री नरेंद्र मोदीजी आणि भारतीय जनता पार्टीचे वरिष्ठ नेतृत्व आणि नितीश कुमारजी हांचे खूब खूब अभिनंदन करता। आणि गोयच्या जनतेच्या वतीन हांव पुराय माननीय प्रधानमंत्री नरेंद्र मोदीजी हांचे अभिनंदन करता। हांव बिहारच्या जनतेचे आभार व्यक्त करता की तेंच्यांनी एनडीए आणि माननीय प्रधानमंत्री नरेंद्र मोदीजी हांचेर विश्वास दवरून विकासा खातीर मतदान हे तेंच्यांनी दाखोवन दिला आणि हेच दाखयता। जबरदस्त परिणाम छे। भारतीय जनता पार्टी ना नेतृत्वमां मोदी साहेब અને અમિતભાઈ શાહની જે રણનીતિ છે, નીતિશ કુમાર એમની સાથે જે પ્રકારે ચૂંટણીમાં એક ગઠબંધન સાથે ગયા, 85 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ, 78 બેઠક ઉપર જેડીયુ આગળ, 29માં લડેલા એલજેપી ચિરાગ પાસવાનની પાર્ટી 22માં આગળ, હમ 6 લડી હતી એમાંથી 5માં આગળ, 101 વાળી બીજેપી 85માં આગળ, 101 વાળી જેડીયુ 78માં આગળ। એનો મતલબ કે જે મોદીજીની સાથે છે એની સાથે બિહારની જનતા રહી છે। મધ્યપ્રદેશ જો, મહારાષ્ટ્ર જો, દિલ્હી જો, તાજેતરમાં થયેલી બધી જ ચૂંટણીઓમાં લોકોએ દેશના નેતા નરેન્દ્ર મોદી ઉપર ભરોસો કર્યો છે। એટલે બધા જ રાજ્યોમાં કોમન પરિણામ આવ્યા, સ્થિરતા માટેના પરિણામ આવ્યા। સીટો એ છપરા અને બધી સીટ હતી જે લાલુ યાદવ, રાબડી દેવી, એમની દીકરી રોહિણી આચાર્ય, એટલે છપરા એ લાલુ યાદવ માટે અમેઠી કહેવાય। જેમ રાહુલ ગાંધીની અમેઠી હોય એ રીતે લાલુ યાદવ માટે છપરા અમેઠી કહેવાય। અત્યારે ત્યાં 13,000 વોટથી અમે આગળ છીએ, તો 4 સીટમાં આગળ છીએ। મુદ્દો એ જ છે કે લીડરશિપની વિશ્વસનીયતા, જંગલરાજ હવે જોઈતું નથી। મોદીના વિકાસનું મોડલ ગમે છે।
ડબલ એન્જિન સરકારનું વિકાસ મોડલ ગમે છે. પ્રધાનમંત્રી મોદી સાહેબને આખા દેશમાં જે રીતે એમણે સરકાર ચલાવી છે, લોકોના હિતમાં સરકાર ચલાવી છે, એ પ્રદર્શિત થયું છે કે લોકોને એમનામાં વિશ્વાસ છે. અને બિહારમાં પણ ડબલ એન્જિનની સરકાર દ્વારા જે વિકાસના કામોમાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે છે નીતિશ કુમારજીનો સહયોગ કર્યો છે, એના કારણે જે બિહારનો વિકાસ થયો છે એમાં લોકોએ વિશ્વાસ પોતે બતાવ્યો છે. જંગલ રાજ દૂર થયો, કાયદાનું પાલન થવા માંડ્યું, લોકોનો ડર ઓછો થયો, વેપારીઓ પોતે બિંદાસ પોતાનો બિઝનેસ કરતા થયા, વધારતા થયા. એના કારણે બિહારના લોકોએ આજે લગભગ 200 સુધી પહોંચે એવું મને તો હમણાં લાગી રહ્યું છે. 194 પર હમણાં આગળ ચાલી રહ્યા છે, આ 199 પર પહોંચી ગયા છે. એ બતાવે છે કે બિહારના લોકોએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબમાં, શ્રી નીતિશ કુમારજીમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબની જે પ્લાનિંગ હતી એમાં જે રીતે એમણે વિશ્વાસ ઊભો કર્યો, વિશ્વાસ કરીને જે મતદાન કર્યું છે એ એમને ધન્યતાને પાત્ર છે. देश के सर्वत्र लोकप्रिय नेता प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में बिहार ने आज तक की भारतीय जनता पार्टी एनडीए को सबसे बड़ी जीत के लिए आगे बढ़ते हुए नजर आ रहे हैं. हमको कुछ उनको नहीं कहना है, कोई व्यक्तिगत लड़ाई नहीं थी. हम लोग चुनाव के दौरान भी उनकी तरफ से भी आरोप प्रत्यारोप लगे, कई दल आरोप प्रत्यारोप हम पे, मेरे परिवार पे लगाएं. पर हम फिर एक बार कह रहे हैं कि कोई व्यक्तिगत लड़ाई नहीं है, मेरा किसी से कोई पर्सनल फाइट नहीं है, ना मेरे परिवार का है. ये विचारधारा की लड़ाई, और इस विचारधारा में हम लोग विकसित बिहार के साथ, आत्मनिर्भर बिहार के साथ और सशक्त बिहार के साथ हैं, और उसके लिए हम लोग हमेशा लड़ते रहेंगे. नीतीश जी सीएम बनेंगे फिर से? बिल्कुल, इसमें कोई डाउट ही, अब तो ये वैलिड क्वेश्चन भी नहीं है. नीतीश कुमार जी फिर से बिहार के मुख्यमंत्री बन रहे, फिर से वो भव्य शपथ लेंगे. और अब हम लोग जो बिहार से वादा किए हैं, जिस पे बिहार वासियों से हम वोट मांगे हैं, उसके लिए हम लोग परिश्रम करेंगे, उसके लिए हम लोग मेहनत करेंगे और उनके भरोसे विश्वास पे खड़ा उतरेंगे. તો હાલ જે પ્રમાણે નીતિશ મોડલ પર અહીંયા વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ જીતનું જશ્ન આપ જોઈ રહ્યા છો. આજે સાંજે 6 વાગે બીજેપી કાર્યાલય ખાતે મહાજશ્ન થશે અને આ તસવીરો પણ તેની સામે આવી રહી છે. સૌથી મહત્વની વાત, બિહાર ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ મોટા ભાગના થઈ ગયા છે. 243 બેઠકો માટેના વલણો એનડીએ માટે ક્લીન સ્વીપ સૂચવી રહ્યા છે. એનડીએ 201 બેઠકો પર આગળ છે, જ્યારે મહાગઠબંધન 36 બેઠકો પર આગળ છે. 2020ની સરખામણીમાં એનડીએ 65થી વધુ બેઠકો મેળવી રહ્યું છે. इसके लिए बहुत बहुत साधुवाद है, धन्यवाद है. और मैं समझता हूं कि आने वाले समय में महादेव इतनी ताकत दे एनडीए के तमाम घटक दल को कि जो हम लोगों ने वादा किया है और जो विकास का जो हम लोगों ने संकल्प लिया है उसको हम लोग इन 5 वर्षों में हमारे नेता पूरा कर पाए. लेकिन जिस तरीके से कल देर शाम रात भी है, नेता प्रतिपक्ष तेजस्वी यादव वो कर रहे थे कि 18 तारीख को हमारी सरकार बने, हम शपथ लेने जा रहे हैं, अधिकारी कुछ अगर गड़बड़ नहीं करेंगे तो वही है ना कि कितना इमेच्योर पॉलिटिकल एक्ट है कि चुनाव के एक दिन पहले 8 बजे रात में आप प्रेस कॉन्फ्रेंस कर रहे हैं अपने घटक दल के साथियों के साथ और अफसरों को धमकी दे रहे हैं एक तरह से इनडायरेक्ट वे में कि अगर आप कुछ गड़बड़ करिएगा तो हमारी सरकार आ रही है, मैं बना रहा हूँ. तो क्या इन्फॉर्मेशन आपके पास आ रहा है फील्ड से, ये भी तो बिलीव देखने की बात है ना कि क्या आपके पास इन्फॉर्मेशन आ रहा है फील्ड से, कितना ऑथेंटिक इन्फॉर्मेशन आ रहा है, सोर्स आपका कितना आपके कार्यकर्ताओं का मजबूत है. ये कहीं लड़ाई में भी अगर रहते 10, 20, 25 सीट का फर्क रहता तो समझ में आता. लड़ाई में भी नहीं है और 8 बजे रात में आप प्रेस कॉन्फ्रेंस, ये दिखाता है कि कितना इमेच्योर्ड है और कितना डेस्परेट है पावर के लिए. ये तो जनता का मैंडेट है. वेट फॉर द टाइम, वेट फॉर द रिजल्ट. लेकिन जिस तरीके से अंतिम सवाल है कि प्रशांत किशोर आपके ऊपर भी हमलावर थे और उन्होंने ये भी कहा था कि अगर नीतीश जी को, उनके पार्टी को, जदयू को अगर 25 सीट से ज़्यादा जाए तो राजनीतिक से मैं संन्यास ले लूँगा. अब तो आप लोगों को जाके पूछना चाहिए, हम लोगों को तो कहे नहीं, आप लोगों को पूछना चाहिए कि भाई 25 सीट आप दे रहे थे तो एब्सोल्यूट
उनका जो रिटर्न हो रहा है, तो आप अपना क्या कहते हैं इसके ऊपर, तब ना उनसे पूछो। तो लिख के सब पत्रकारों को दे रहे थे, सब जगह जा रहे थे, इसमें क्या बोलते हैं मीडिया कॉन्क्लेव में, और पत्रकारों को इतना एग्रेसिवली बहस करते थे, इतना एरोगेंटली बात करते। तो उनको ना पत्रकारों को ना पूछना चाहिए भाई अब क्या 4-5 सीट पर जमानत भी बचा पाएंगे कि नहीं पाएंगे, ये भी अभी संशय है। नीतीश जी और मोदी जी की जो जोड़ी है उसको लेकर ये बहुत लीथल कॉम्बिनेशन है ना। जिस तरह से आने के बाद मोदी जी ने सहयोग किया और स्नेह दिया, बिहार को बजट में प्रोविजन किया, उसको તો હાલ મહત્વની અપડેટ જે સામે આવી રહી છે, ગયા વખતે 43 બેઠકો સુધી મર્યાદિત રહેલું જેડીયુ આ વખતે 75+ બેઠકો સાથે આગળ છે। આનો અર્થ એ થયો કે નીતિશ કુમાર સરકાર સત્તામાં પાછી અત્યારે જોવા મળી રહી છે। નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે। આ દરમિયાન ભાજપ 90 બેઠકો પર લીડ સાથે સૌથી મોટા પક્ષ તરીકે અહીંયા ઉભરી આવ્યું છે। અને જે અપડેટ્સ પણ આવી રહી છે, તો આપણી સાથે આ ચર્ચા માટે બીજેપી તરફથી નિલેશભાઈ અને કોંગ્રેસ તરફથી વશરામ સાગઠિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આ બંને મહેમાનોનું સ્વાગત છે। પહેલા તો નિલેશભાઈ આપની પાસે આવું, જીતની ખૂબ ખૂબ શુભકામનાઓ। કઈ રીતે જુઓ છો અને કયો મહત્વનો પાસો લાગે છે કે જે આ વખતે બિહારમાં કામ કરી ગયો? ખૂબ જ અભિનંદન પાઠવું છું બિહારની જનતાને, અને જે કાર્યકર્તાઓએ ત્યાં દિવસ રાત મહેનત કરી એમને અભિનંદન છે, શુભેચ્છાઓ છે। અને જે રીતે અમારી પાર્ટી એનડીએ ગઠબંધન સાથે જે ત્યાં જે મેનિફેસ્ટો આપ્યો હતો અને જે રીતે જે સ્વચ્છ છબી કે જે નીતિશ કુમારની હતી અને નરેન્દ્રભાઈ ડબલ એન્જિનની સરકાર કે જે રીતે એનડીએના ગઠબંધન સાથે બધી જ જે કહેવાય કે એલાયન્સ પોલ પાર્ટી એ બધી જ લોકો આગળ આવ્યા છે અને એ બધા જીત તરફ છે અને ઐતિહાસિક જીત। નીતિશજી 10મી વાર ઐતિહાસિક રીતે મુખ્યમંત્રીના શપથ લેશે। ત્યાં જે રીતે મેનેજમેન્ટ નરેન્દ્રભાઈનું એક વ્યૂહાત્મક રીતે ત્યાં ખૂબ જ મોટો પ્રવાસ થયો। અમિત શાહજી જે ચાણક્ય કહી શકાય કે એમને મેનેજમેન્ટ કર્યું અને નીતિશજીએ ત્યાં જાતિગત જે લોકોનું જે હોલ્ડ હતો એ પકડી રાખ્યો। અને આ વખતે જે એસઆઈઆરનો જે રાહુલ ગાંધીજી વિરોધ કરતા હતા, તો તમે જુઓ કે એસઆઈઆરના એ પછી જે મેચ્યોર કે જે જેન્યુન વોટ હોવો જોઈએ એ વોટર વોટ કરવા આવ્યા અને એનાથી ફાયદો શું થયો કે સૌથી વધારે વોટિંગ થયું। તમે જોયું હશે કે સૌથી વધારે વોટિંગ થયું તો એનો મતલબ એવું થયો કે ત્યાં સરકાર અમુક વખતે એવું થાય કે સરકાર ફરીથી લાવવા માટે વધારે વોટિંગ પણ થતું હોય છે। ઓછું વોટિંગ હોય તો ખ્યાલ આવે કે લોકોની નિરસતા છે, સરકારે ત્યાં ચાલુ સરકારે વર્તમાન સરકારે કામ નથી કર્યા। સૌથી મોટી ભૂલ કોંગ્રેસ અને રાહુલ ગાંધીજી અને એની જે ગઠબંધન પાર્ટી જે મહાગઠબંધન એને નરેન્દ્ર મોદીજીના માતાશ્રી જે અપશબ્દ કયા કે જે વિલાસ કર્યા કે એમને ખરાબ શબ્દ ઉચ્ચાર્યા। તો આ બધું બતાવે છે કે ત્યાંની બિહારની જનતા, ત્યાં જે બિહારની જનતા છે એ લોકોએ ત્યાં જોયું કે ભાઈ સ્વચ્છ રાજનીતિ, ત્યાંનું કટ્ટા કુશાસન, કરપ્શન, આ બધી રાજનીતિથી હવે ત્યાંની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે। નીતિશજીએ જે રીતે જે ત્યાં કામ કરેલા છે કે મહિલાઓને 10,000 એમના ખાતામાં મળવા જોઈએ, 1,000 રૂપિયાનું ભથ્થું છે ત્યાંના યુવાનોને મળવું જોઈએ, દીકરીઓને સાયકલ સ્કૂલે જવા માટે મળવી જોઈએ, ત્યાં દારૂબંધી જે કરવામાં આવી એનાથી જે ગૃહિણીઓના ઘર ખર્ચમાં જે દારૂમાં પૈસા જતા હતા એનાથી એ બેલેન્સ થયું ને એ પૈસા બચવા માંડ્યા। ત્યાં 24 કલાક વીજળી મળતી થઈ ગ્રામીણ વિસ્તારમાં, કારણ કે લાલટેનથી આ લોકો આગળ ગયા નતા। એટલે બિહારની રાજનીતિ, બિહારના જનતાને એ જોઈએ છે કે ભાઈ આ સરકાર જે એનડીએ સરકાર છે કે જે અમને કંઈક આપી રહી છે। 6 વાગે બજારો બંધ થતા હતા, માફિયાગીરી થતી હતી, ધોળા દિવસે મર્ડર થતા હતા, હત્યાઓ થતી હતી। તો આ ત્યાંની પ્રજા ત્રસ્ત થઈ ગયા અને નીતિશજીએ જે કામો કરેલા છે ને આ આંકડો એ જ બતાવે છે કે ઐતિહાસિક આંકડો છે ને આ આંકડામાં રાહુલજીએ, હું એમ કહીશ કે રાહુલજીને જે 48 સીટો આપવામાં આવી ગઠબંધનમાં, તો રાહુલ ગાંધીજીએ ત્યાં ડૂબકી મારી, મછલી પકડી, જે પણ કર્યું હોય તો એ 48 ઉમેદવાર પણ એ પાણીમાં ગયા। કારણ કે તેજસ્વીને અભિનંદન છે કે એ જે આંકડો લઈને આવે છે તેજસ્વી
પોતે ત્યાં મહેનત કર્યા છે અને એકલા હાથે લડેલા છે. તો એ ઉમેદવારો કોંગ્રેસને ના આપ્યા હોત ને જો કદાચ તેમના ખાતામાં ગયા હોત તો એમાંથી કંઈક 10-20 કે ચાલતા હોત. પણ હું બિહારની જનતાને અભિનંદન પાઠવું છું કે એમને વિકાસની રાજનીતિને પસંદ કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રાજનીતિને પસંદ કરી, પારદર્શિકતાને પસંદ કરી અને ત્યાં જે કામ કરી રહી છે તમે જો કે બધા જ પ્રી એલાયન્સ બધા જ તારી લીડ કરી રહ્યા છે. એનો મતલબ એવો થયો કે ત્યાંની જનતાને ખબર છે કે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર સમન્વય રીતે એક સાથે મળીને ત્યાંના બધા જ પ્રોજેક્ટો એમને સક્સેસફુલ કર્યા. એક પણ પ્રોજેક્ટમાં ત્યાં કોઈ પ્રોબ્લેમ ના થયો અને એનાથી ત્યાંના જે યુવાનો હતા, મહિલાઓ હતી, દીકરીઓ હતી એ લોકોને પ્રોત્સાહન મળ્યું અને હવે ત્યાં જે કહેવાય કે કટ્ટાની જે કહેવાય કે બંદૂકની રાજનીતિ નથી જોઈતી. હવે ત્યાં પેનની રાજનીતિ જોઈએ છે. ત્યાં ડોક્ટર, એન્જિનિયર આ બધા જે છેવાડાના વ્યક્તિઓ હોય કે સૌથી મોટો પ્રશ્ન હતો માઇગ્રેશનનો એ ઓછું કરવાનો પ્રયાસ કરો અને એમાં સફળ રહ્યા. તમે જોયું હશે કે અમારા ગુજરાતના કેટલા બી માન્ય કેન્દ્રીય મંત્રી CR પાટીલ સાહેબ સાથે 250-300 વ્યક્તિઓ કે સૌથી વધારે ત્યાં સુરત, દક્ષિણ ગુજરાતમાં નવસારી ત્યાં સૌથી વધારે દરેક કેટેગરીના બિહારના જે રિલેટિવ રહી છે એ લોકો આવ્યા છે. તો એ લોકોએ પણ ખૂબ મહેનત કરી કે ભાઈ ગુજરાતમાં આ રીતની રાજનીતિ થાય છે તો ત્યાં પણ થવી જોઈએ. એક જવાબ એમની પાસેથી એ પણ મેળવવાનો છે કે અંદરની મહાગઠબંધનની લડાઈ એ ક્યાંક આજે ભારે પડી ગઈ પરિણામોમાં કોંગ્રેસને. આનો જવાબ મારે મેળવવો છે, પરંતુ હાલ નાનકડા વિરામ માટે આપણે રોકાઈએ અને પછી આપણે જઈશું બસરામભાઈ પાસે. વેલકમ બેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને જે ચર્ચા આપણે કરી રહ્યા હતા વશરામજી આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાયેલા છે. મેં એક સવાલ પૂછ્યો હતો જતા પહેલા કે અંદરની લડાઈમાં ક્યાંક આજે આ પરિણામ, કારણ કે મેનિફેસ્ટો વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ ઘણી મોટી વાતો થઈ હતી, SIRને લઈને પણ ઘણી બધી વાતો થઈ હતી, પણ આ બધું પરિણામ લાવવામાં હેલ્પફુલ ન થયું. વશરામજી, બિહારમાં જે રીતે ગરીબી, ભૂખમરો અને બાળકો જે જોયા, બાળકો હું પોતે ત્યાં ફરતો હતો, બાળકોની જે પરિસ્થિતિ હતી, કપડાં પૂરતા નહોતા એવી બાળકોની પરિસ્થિતિ. આવો ભૂખમરામાં અંદર ભારત સરકારે 10,000 રૂપિયા જે બહેનોને આપવાની નવી યોજના કરી અને બિહાર સરકારે 10,000 રૂપિયા બહેનોના ખાતામાં નાખ્યા, જેના હિસાબે બહેનોના મતદારોની સંખ્યા, મતદાનની ટકાવારી પણ વધી ગઈ. ઓલરેડી 7-7.5% મતદારોની સંખ્યા બહેનોની વધી ગઈ અને એ બતાવે છે કે એ મતો રિયાઈ બીજેપી તરફી પડ્યા છે. કારણ કે આ દુનિયામાં અત્યારે દરેક લોકો હોય એના સ્વાર્થની દુનિયા છે. ભાજપવાળાએ અને નીતિશ કુમારે નક્કી કર્યા મુજબ જે બહેનોના ખાતામાં પૈસા નાખ્યા એના હિસાબે એના ઘરે જઈને એ લોકોને દબાણ કરવામાં આવ્યું. આગળ તમારે જો પૈસા જોતા હોય તો તમારે મત આપવો પડશે NDAના ગઠબંધનને અને એના અનુસંધાને આ લોકોએ બિચારા ગામડાના લોકો બીને આવે. તમે જો શહેરમાં પણ એ લોકોનું સારું રહ્યું છે, કારણ શહેરમાં અમુક લોકોના શહેરમાં વિકાસ થયો જેમાં આપણે સ્વીકારીએ છીએ, જે થયું છે સ્વીકારવું જોઈએ, પરંતુ ગામડામાં આજે પણ વિકાસ નથી. આજે પણ ભાઈઓ અને બહેનોને આમ કે હાથમાં ટોયલેટ જવા માટે એને પરિસ્થિતિ ખરાબ છે, રોડ ઉપર જવું પડે છે, એ પણ અત્યારે આજે પ્રૂફ છે. એવી જ રીતે હમણાં ભાઈશ્રી કહેતા હતા, સોલંકીભાઈ, કે તે ગુંડા રાજ હતું. ગુંડા રાજ જે તે સમય હતો, છેલ્લા 10 વર્ષથી તો ભાઈશ્રી નીતિશ કુમાર લડાવી રહ્યા છે. નીતિશ કુમારના રાજમાં અત્યારે ચાલુ ચૂંટણીમાં NDAનો વ્યક્તિ ખુલ્લે આમ ફાયરિંગ કરી અને એક વ્યક્તિનું મર્ડર કરી નાખતો હોય અને નીતિશ કુમાર એને બીજે તરત પોલીસ સ્ટેશન મોકલી દીધા હોય. આ કેટલા હદની વાત છે. આ બિહારમાં ચાલુ ચૂંટણીમાં બન્યું છે. તેમ છતાંય લોકોએ મત આપ્યા છે અને લોકોનો જે આદેશ છે એ કોંગ્રેસને અને બધા લોકોને ગઠબંધનને સ્વીકાર્ય છે, કારણ અંતે તો પબ્લિક જ મહાન છે, પબ્લિક આ દેશની રાજા છે. બિલકુલ વશરામજી, એટલે થોડાક સારા શબ્દોમાં કહીએ તો અહીંયા આપ એવું કહેવા માંગી રહ્યા છો કે બીજેપીએ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી દીધી, પણ આ નીતિ અપનાવવામાં આ વખતે સારો મોકો હતો કોંગ્રેસ પાસે, મહાગઠબંધન પાસે, પણ એ સાબિત ન થઈ શક્યું. એનો મારો પહેલો પ્રશ્ન જ આ હતો કે અંદરની લડાઈ અને અંદરની લડાઈ પ્રજા સુધી પહોંચી અને એટલે જ પ્રજાને વિશ્વાસ ન આવ્યો. આવું મહારાષ્ટ્રમાં પણ થયું હતું. ના, અંદરની લડાઈ બહુ દેખાડી નથી ક્યાંય.
પરંતુ એ લોકો જાહેરાતો જ એવી કરતા હતા એનડીએની ગઠબંધનવાળા કે ભાઈ અંદરો અંદર કોંગ્રેસને અને લાલુ પ્રસાદ યાદવને આને તેને વાંધા છે, આવું એક પ્રકારના લોકોમાં માનસ વ્યક્ત કર્યું હતું. બીજું એ કર્યું કે મેં આપને કીધું ને બહેનોના ત્રીજા મુદ્દામાં મોટી મોટી વાતો ડંફાતો મારી કે આપણે નીતિશ કુમારના રાજમાં એટલો વિકાસ થયો છે, હજી આથી સારો વિકાસ જાજો વિકાસ જોતો હોય તો આપણે એનડીએના ગઠબંધનને મત આપવા પડશે. આવી જાહેરાતો થઈ છે. અંતે કોઈ પણ પક્ષ હોય એક પ્રજાના મેનેજર તરીકે 5 વર્ષ કામ કરવાનું હોય છે અને 5 વર્ષ કામ કર્યા પછી અંતે તો પ્રજા જ મહાન છે. જ્યારે આ લાલુ પ્રસાદ યાદવને ત્યાં જીતાડ્યા હતા, ત્યાં મુખ્યમંત્રી બનાવ્યા હતા, દેશના કેન્દ્રીય મંત્રી પણ બનાવ્યા હતા, એ જ લાલુ પ્રસાદની પાર્ટી અને કોંગ્રેસ. ઠીક છે, આનો જવાબ હું નિલેશભાઈ પાસેથી મેળવું. નિલેશભાઈ, અહીંયા બસરામજી ત્યાંકીને તમને એવું કહી રહ્યા છે કે મતદારોને ખરીદવામાં આવ્યા, બહેનોને ખરીદવામાં આવી 10,000 રૂપિયામાં અને એટલે આજે મત ન મળ્યા. આડકતરી રીતે તો આ જ અર્થ થાય છે આનો. બિહારની જનતાનું અપમાન ના કરી શકાય જો તમને પૂર્ણ એક વિપક્ષમાં પણ બેસવા લાયક ના રાખ્યા હોય ને. બેન, રાહુલ ગાંધીજી અને તેજસ્વી યાદવે એવી શીખી મારી હતી કે ઘરે ઘરે ગવર્મેન્ટ નોકરી મળશે. બેન, 22-23 કરોડની પોપ્યુલેશન વાળું રાજ્ય છે, કઈ રીતે બની શકે? બિહારની જનતા ખૂબ જ હવે હોશિયાર છે. આ બધાના જે રેવડી જે વેચતા હોય એમને ખબર પડી ગઈ છે. અને રાહુલ ગાંધીજી ચાલુ ઇલેક્શનમાં ત્યાં ડૂબકી મારવા ગયા હોય બેન, તો એ ગંભીરતા જોઈ શકાય કે રાહુલ ગાંધીજીને કેટલી. અને કોંગ્રેસના સવારથી હું આ ડિબેટ કરું છું બેન, કોંગ્રેસના એક પણ પ્રવક્તા એવું નથી બોલ્યા. બધા એમ જ કહે છે કે ભાઈ અમે તો પિક્ચરમાં નથી. અને એમને ખ્યાલ છે કદાચ હવે આ લોકોને એક નવું ચિંતન કરવા જેવું છે કે કાર્યકર્તાઓ સારા જે મહેનત કરે છે કોંગ્રેસના, એ લોકોને હવે એમના નેતાઓને પ્રશિક્ષણ આપવાની જરૂર છે. કારણ કે ઉપર તો કહેવાય ને કે કોઈ સાંભળવા તૈયાર નથી. અને એક ડબલ ડિજિટની સીટ ના આવે તો બેન, હરિયાણા તમે હારો, તમે છત્તીસગઢ હારો, તમે રાજસ્થાન હારો, મહારાષ્ટ્ર હારો, પછી બધી જ જગ્યાએ હવે વોટ ચોર બેન કેટલું. અને બધાને ખ્યાલ આવ્યું કે વોટ ચોરી થતી જ નથી. તમે એક પણ હરિયાણામાં એવિડન્સ આપ્યા નહીં, માત્ર એક જ મુદ્દો લઈને તમે ફર્યા છો. તો જનતા ત્યાંની હોશિયાર છે, ત્યાંની બેવકૂફ નથી. અને રાહુલ ગાંધીજીને હવે સમજવું પડશે કે હવે કોંગ્રેસ લુપ્તપ્રાય બની રહી છે. આજે પ્રધાનમંત્રી જવાહરલાલ જી બિલકુલ. તો અહીંયા જે પ્રમાણે અત્યારે ચર્ચા કરી રહ્યા હતા, સમયના અભાવના કારણે ચર્ચાની આ રોકવી પડી રહી છે. વસરામજી, નિલેશજી, આ બંને આ ચર્ચામાં જોડાયા, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. સમય થયો છે રજા લેવાનો. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે. સોશિયલ મીડિયા પર આપ મને ફોલો કરીને અપડેટ પણ રહી શકો છો. હાલ મને આપશો રજા. નમસ્કાર.